હાય વેરી ગુડ ઇવનિંગ. હું ચિરંતના ભટ્ટ, એડિટર ગુજરાતી મિડ ડે ડિજિટલ, અને થોડી જ વારમાં આપણી સાથે જોડાશે ભૂમિ ત્રિવેદી ગુજરાતી મિડ ડે તરફથી. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ. થેન્ક્સ ટુ યુ ચિરંતનાબેન, અને તમને અને મિડ ડે ના બધા જ ટીમ મેમ્બર્સને થેન્ક યુ સો મચ કે તમે મને ઇન્વાઇટ કરી. કેવું રહ્યું છે લોકડાઉન ફોર યુ? લોકડાઉન આઈ વુડ સે આઈ become more busier than ever, કારણ કે બધું જ ઘરેથી કામ કરવું. I'll show you this small space જ્યાં this is the space that I have created. Okay. Yeah, so that's where I work. That's my small library here. Station. Wow. Yeah. So એક નાનો સ્ટુડિયો સેટઅપ બનાવ્યો છે, and that's how I work. અને એક ટાઈમ ટેબલ નાનું એક સરસ નાનકડું ટાઈમ ટેબલ સેટ કરી દીધું છે કે જેટલા વાગે બી ઉઠાય, પણ એના પછીનું શું છે, શું બધું કામ કરવું, કારણ કે આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર એલ્સ, અને જે છે બધું ઘરેથી જ. સો બીકોઝ આઈ હેવ ટુ ડુ હાઉસ હોલ્ડ વર્ક એટ ધ સેમ ટાઈમ એન્ડ વર્ક and also be in touch with my family, my parents and my friends. So Last time when we spoke, you told me that they are in Jamnagar. They are still in Gujarat. They are still in Gujarat. અને મારું આટલા મહિના એકચ્યુઅલી વર્ષો જેવું જ લાગે છે મને. ઘણા મહિનાઓથી હું મળી નથી મારા પેરેન્ટ્સને, બટ વી આર સ્ટીલ ઇન ટચ. એન્ડ યસ, મે બી કદાચ ફોનથી કે વિડીયો કોલ્સથી હું પહેલા એટલા ટચમાં નથી જેટલી અત્યારે છું મારા પેરેન્ટ્સ સાથે ટચમાં. So of course, a lot of people know that you hail from Baroda. તમે બહુ નાની ઉંમરે ગાવાની શરૂઆત કરી, શીખવાની શરૂઆત કરી, અને પછી રિયાલિટી શોમાં તમે પાર્ટિસિપેટ કર્યું, ને 2 વાર એવું થયું કે તમારે વચ્ચેથી છોડી દેવું પડ્યું. જી, વોટ એવર યોર જર્ની ઇઝ, આઈ એમ શ્યોર દરેક માટે એક there are certain things which are like બહુ જ ઇમ્પોર્ટન્ટ જેને કહી શકાય, કે એવી ઘટનાઓ જે we always, when we look back at our careers, we know કે આ ઘટના થઈ એટલા માટે this happened. So એવી કોઈ interesting memories if you can share? I would say ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા છે, અને ટર્નિંગ પોઈન્ટ્સ ના કહીને હું એમ કહીશ કે સ્ટેરકેસ બનતી ગઈ મારા માટે. સીડીઓ, હું એમ કહીશ કે મારી લાઈફની સીડી ઉપર એક પગથિયા જે આવતા ગયા છે એના ઉપર હું પગ મૂકતી ગઈ છું, અને that's how I have slowly and gradually come to where I am right now. And I won't call it, see, success, failure, it's like part and parcel of your life and career. હું કોઈ પણ વસ્તુને ડિફાઇન કરવા નથી માંગતી. કે અગર કરિયરમાં તમે હોઈ શકે કે આ વર્ષે બહુ જ સારું કરી રહ્યા છો, નેક્સ્ટ 2 years મે બી, બીકોઝ આર્ટિસ્ટની લાઈફ બહુ જ અનપ્રેડિક્ટેબલ હોય છે. અને લુકિંગ એટ ધ રિસન્ટ ટાઈમ્સ, અત્યારે આર્ટિસ્ટ કે જે લોકો નોટ હેવિંગ અ રેગ્યુલર જોબ બટ સ્ટીલ આર્ટિસ્ટ પણ જોબ કરી રહ્યા છે. વી શુડ સે દેટ કે આ પણ અમારી એક જોબ છે. વી આર ડુઈંગ આર વર્ક, અને એક શો પત્યા પછી વી આર સર્ચિંગ ફોર અનધર શો. સો દેટ્સ લાઈક એક જોબ પતી ગઈ, હવે બીજી જોબ શોધો. સો ઇટ્સ લાઈક દેટ. સો યુ રિયલી નીડ ટુ ટ્રીટ દેટ થિંગ વિથ અ સર્ટન ટાઈપ ઓફ એટીટ્યુડ, કે તમને આગળ ચાલીને જ્યારે આવો ટાઈમ આવે તો તમને અંદરથી તકલીફ ના થાય કે મારી પાસે કામ નથી, આ શું થઈ ગયું, આમ થઈ ગયું. એન્ડ ધેન ફાઇનલી યુ ટેક taking a step which is not the right thing. So you really need to તમે તમારા મગજની અંદર તમે પોતાને એવું બનાવી દો કે ઓ હેવ ધીસ સક્સેસફુલ લાઈફ, આઈ એમ ધ સ્ટાર, એવું બધું કરો, ને પછી જ્યારે આવો ટાઈમ આવે ને ત્યારે તમને પોતાને જ તકલીફ થાય છે, તમને પોતાને જ હર્ટ થાય છે. સો આઈ થિંક ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ રિમેમ્બર કે મારા લાઈફમાં જે બધા ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા છે, કે કરિયર ગ્રાફ મારો અપ એન્ડ ડાઉન ઘણી બધી વસ્તુઓ થઈ છે, બટ આઈ વુડ ઓલવેઝ કન્સિડર ઇટ એઝ વર્ક, માય વર્ક. અને લોકો શું કહી રહ્યા છે, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ મી. ઓફકોર્સ સજેશન્સ આર ઓલવેઝ વેલકમ. પ્રેમથી વાત કરો, કે પ્રેમથી કંઈક સજેસ્ટ કરો, કે ક્રિટિસાઇઝ કરો, ક્રિટિકલી એનાલાઇઝ કરો, always welcome. But trolling, I think to me it's not at all important. અને પહેલા મને ઘણું અફેક્ટ કરતું હતું, બટ આગળ ચાલી ધીરે આગળ ગઈ, અને પછી ખબર પડી કે all these things are really not necessary. એટલે બધી જ વસ્તુને સાંભળવી કે એ ટ્રોલ થાય, because you know what you are. સો મે બી કદાચ કોઈ તમને વર્થલેસ આવીને કહી જાય એક નાના મેસેજના ટ્રોલમાં,
so you don't have to feel bad about it at all. I mean, તમે તમારું સર્વસ્વ દુનિયા આખું યુનિવર્સ લઈને ચાલી રહ્યા છો, તો યુ નો. સો આઈ વુડ સે કે ઇનફેક્ટ જ્યારે પણ ઇન્ટરવ્યુઝ થતા અને બે ગીતો વચ્ચે જસ્ટ મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું ને બે ગીત વચ્ચે એકાદ વર્ષ દોઢ વર્ષનો ગેપ હોય, તો પીપલ ઓલવેઝ યુઝ ટુ આસ્ક મી જે સોંગ આવ્યું છે એની વિશે વાત ના કરીને નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે, નેક્સ્ટ સોંગ શું છે, તમારા બે ગીત વચ્ચે આટલા બધા મહિનાનું આટલા બધા વર્ષોનું ગેપ કેમ છે, આ બધા ક્વેશ્ચન્સ આવતા. અને આઈ યુઝ ટુ લાઈક લિટરલી આન્સર ઓલ ધોઝ ક્વેશ્ચન્સ, અને હું એને આઈ યુઝ ટુ ટેક ધોઝ ક્વેશ્ચન્સ ઓન હાર્ટ કે અરે હું શું જવાબ આપું. પછી એક વખત લાઈક આઈ ઓલ્સો સ્ટાર્ટેડ આન્સરિંગ ઇન સચ અ વે કે તમે પહેલા આ ગીત તો સાંભળો જેના માટે તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો મારું, એટલીસ્ટ એ ગીત એક વખત સાંભળી લો, પછી આગળના ગીતની વાત કરીએ. So that is something, and I think, see, I'm open to every kind of question. Even Varun, my friend, is also here. એને પણ ખબર છે કે how we have achieved our journey અને બધા સ્ટેપ્સ વન બાય વન કેવી રીતના અમે લોકોએ પાર કર્યા છે. એન્ડ હું જ્યારે નવી આ સિટીમાં રહેવા આવી, મેં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું, પહેલા દિવસે હું આવી જ્યારે અત્યારે લોકડાઉન વખતે આઈ વોઝ ક્લીનિંગ માય હાઉસ અને ડેસ્ક ક્લીન કરતી હતી, લાઇબ્રેરી ક્લીન કરતી હતી. સો એ વખતે મને એક ડાયરી મળી. આઈ યુઝ ટુ મેન્ટેન દેટ ડાયરી, અને એમાં હું હિસાબ કિતાબ કરતી હતી રોજનો. અને ફર્સ્ટ ડેની ડાયરીનો ફર્સ્ટ પેજ આઈ થિંક એમાં હજી પણ એ હિસાબ છે મારી પાસે કે હું ટ્રેનથી આવી, એન્ડ દેન ઓટો ફેર, એન્ડ ખાવા પીવાની નાની મોટી વસ્તુઓ. સો yeah, exactly. So I always keep reminding myself કે હું ક્યાંથી આવી છું, and I have to be with the roots, stay attached with the roots. That's very important. So okay, I want to ask you કે વરસાદ પડે ને ત્યારે નેચરલી જીવ કોઈ પણ સામાન્ય માણસને પણ કંઈક સરસ મજાનું સાંભળવાનું મન થાય, એવું કયું ગીત છે જે તું ગણગણે છે when it rains, naturally comes to you? ફિલહાલ હું બધા 90s અને 2000s ના સોંગ્સ હમણાં એક બે દિવસથી હું સાંભળી રહી છું. અને આરિઝ, માય ફ્રેન્ડ, ઇઝ ઓલ્સો હિયર. થેન્ક યુ સો મચ ફોર જોઇનિંગ ઇન. આરિઝ, હાઉ આર યુ? હાય. भीगी 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 जादू भरी लम्हों की रातें, देखो करने लगी हूँ मैं बूंदों से बातें, बूंदों से बातें, बूंदों से बातें, मैं बूंदों से बातें. વાવ. I mean, કારણ કે આજે તો એકચ્યુઅલી બે દિવસથી તો બૂંદો સે બાતે થાય એવી જ સિચ્યુએશન. ખૂબ જ સુંદર વરસાદ પડી રહ્યો છે, અને લિટરલી પહેલા જે કહી રહ્યા હતા ને કે એટલું એટમોસ્ફિયર ક્લિયર અને ક્લીન થઈ ગયું છે કે અહીંયાથી 20-25 કિલોમીટર દૂરની વસ્તુઓ અને જગ્યાઓ અને બિલ્ડિંગ્સ અને પ્લેટુઝ બધા દેખાઈ રહ્યા છે. બટ ટ્રસ્ટ મી, બે દિવસથી હું જોઉં છું કે મારી સામેવાળી બિલ્ડિંગ પણ નથી દેખાઈ રહી. એટલે એટલો બધો ભારે મૂસળાધાર વરસાદ પડી રહ્યો છે. Someone wants to sing ટીપ ટીપ બરસા પાણી. આપણે ભૂમિની ચોઇસ સાંભળી અને એનો માહોલ પણ જોયો છે. Let's not ask her to sing that, dear. Sure. ना 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 नाम तेरा मेरे लबों पर आया था, हो नाम तेरा मेरे लबों पर आया था, हो मैंने बहाने से तुम्हें बुलाया था, झूम कर आ गया सावन, मैं क्या करूं, टिप टिप बरसा पानी, पानी ने आग लगाई, आग लगी दिल में तो दिल को तेरी याद आई, तेरी याद आई तो जल उठा मेरा भीगा बदन, अब तू ही बताओ सजन, मैं क्या करूं, आहा 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 आहा
ગેંડા ફૂલની સ્ટોરી તમે ઘરમાં જ આ બધું કર્યું લોકડાઉનમાં થયું એની જરા તમે સ્ટોરી કહો, then we'll ask you to sing that. હું તમને કહું બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ. ઇન્સ્ટાગ્રામ પર હું નોર્મલી આઈ વોઝ જસ્ટ સીંગ માય ઇન્સ્ટાગ્રામ અને પછી ડીએમ આવ્યો સોનીથી, બાદશાહથી, એન્ડ દે વોન્ટેડ મી ટુ ડુ ગુજરાતી વર્ઝન ઓફ ગેંડા ફૂલ. અને એ લોકોએ મને 2 દિવસમાં લખવાનું કીધું, લખીને રેકોર્ડ કરવાનું કીધું અને શૂટ કરવાનું કીધું. સો લખવાથી લઈને ઇવન માય ફ્રેન્ડ રાજન હેલ્પ મી અ લોટ ઇન ધીસ. મેં એ ગીતને લખ્યું, રેકોર્ડ કર્યું, દેન આઈ હેડ ટુ લાઈક લિટરલી સી આમ તો લોકડાઉનમાં બધું પેક કરી દીધું હતું, મેં વોર્ડરોબમાં નાખી દીધું અને પછી હેર, મેકઅપ, સિલેક્ટિંગ ધ કોસ્ટ્યુમ. પછી રાધિકા માય ફ્રેન્ડ, શી ઓલ્સો હેલ્પ મી અ લોટ. અમે લોકોએ સેટ ક્રિએટ કર્યું ઘરમાં જ, લાઇટ્સ વાઇટ્સ બધી લગાવી, જે દિવાળી માટેની જે બધી લાઇટ્સ હોય બધી બહાર કાઢી, કેન્ડલ્સ કાઢ્યા અમે લોકોએ બહાર. અને વી હેડ ટુ લાઈક સેટ અપ ઇન સચ અ વે કે મને મારી પાસે 4 કે 6 લાઇન્સ જ હતી ગેંડા ફૂલનું ગુજરાતી વર્ઝન ગાવા માટે. એન્ડ દેટ ટુ I was so sure of showing that Gujratiness કે ભાઈ આ 4 કે 6 લાઇનમાં કે હું ગુજરાતીનેસ કેટલી રેડી શકું, કેટલી બતાવી શકું ઇન ટર્મ્સ ઓફ રાઇટિંગ, ઇન ટર્મ્સ ઓફ સિંગિંગ, ઇન ટર્મ્સ ઓફ ડેકોરેટિંગ ઓર મેકિંગ અ સેટ, ક્રિએટિંગ અ સેટ, વેરિંગ થિંગ્સ. અને પછી જે આપણે છુંદડા જે કહીએ એ છુંદડા જે આંખ આગળ અને નેકમાં જે કરીએ એક્ઝેક્ટલી, અને ઓક્સિડાઇઝ બેંગલ્સ ઓર મેબી ઇયરિંગ્સ અને બધું જેટલું ગુજરાત કચ્છી ભરતનું એક મારી પાસે આઉટફિટ હતું, તો આઈ ટુક દેટ આઉટફિટ ઓલ્સો એટ ધ સેમ ટાઈમ. સો આઈ થિંક આ બધી વસ્તુઓ મેં 2-3 દિવસની અંદર કરીને મોકલી આપી. અને દેન આઈ ગોટ ટુ નો કે બાદશાહ હેઝ કમ્પ્લીટલી લવ ધ સોંગ, લવ ધ વર્ઝન, રેન્ડિશન. અને પછી જે તમારી સામે આવ્યું, એન્ડ બેસ્ટ પાર્ટ વોઝ કે મને સ્ક્રીન જે અમે લોકોએ શેર કરી છે, સ્ક્રીન સ્પેસ શેર કરી છે, દેટ વોઝ સો બ્યુટિફુલ. મે બી કદાચ એ આઈ ડિડન્ટ નો, મને લાગ્યું કે જે ઓરિજિનલ સોંગમાં સિંગરને જે સ્પેસ મળી છે એટલી જ મે બી 1 સેકન્ડ 2 સેકન્ડની સ્પેસ મને મળશે. બટ આઈ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝ ટુ નો કે એટલી ઇક્વલ સ્ક્રીન સ્પેસ હતી. એન્ડ દે ડિડ નોટ ઇવન ટેલ મી કે તમારે સેટ ક્રિએટ કરવાનો છે, કે ખાલી એટલું જ કીધું કે તમારે વિડીયો બનાવીને મોકલવાનું છે. એન્ડ આઈ મેડ શ્યોર કે આઈ હેડ ધીસ થિંગ ઇન માય માઇન્ડ કે એક વખત ઇન્સ્પાયર થઈ. ઘણી બધી આઈ એમ અ ફિલ્મી બગ, મને ફિલ્મ્સ જોવી બહુ જ ગમે છે, ચાહે ગુજરાતી હોય ચાહે બોલિવૂડ હોય. અને આઈ ઓલવેઝ લવ ધીસ થિંગ. સો ઇટ વોઝ અ great experience for me and an exercise in terms of doing everything on my own. And mara je aspas je Radhika was here with me at that time and Rajan also helped me a lot. So yes, thanks to both of them and all of you જેમને ખરેખર આ ગીત ગમ્યું અને આ વર્ઝન ગમ્યું. સ્પેશિયલી લોકડાઉનમાં જેટલી મારી પાસે બિલકુલ પણ બિલ્ડિંગની બહાર નતા જવા દેતા, એ વખતે એટલું સ્ટ્રિક્ટ હતું. સો ના તો હું બહાર જઈ શકતી હતી કોઈ વસ્તુઓ લેવા માટે, ના તો હું I could call anybody to help me around. So that was the thing. But we loved it. I mean, એટલું ફન છે ને, એટલે આપણે બીજી ભાષામાં સાંભળીએ ત્યારે ક્યાંક being a ગુજરાતી એવું થાય કે ગુજરાતીમાં હોય તો કેવી મજા આવે ને. So it was quite exciting. Thank you so much. We definitely have to sing that. Sure. મોભાદાની સોડી મોટ અગર ટગર જોવે તું પરોઈ દે મારવેણીમાં લાલ પીળા ફૂલ. એક વાર જો તું મને બેબી રમી so shy, feeling high you and I, આને શું કહેવાય. તરવાડીની સોડી મોટ અગર ટગર જોવે તું પરોઈ દે મારવેણીમાં લાલ પીળા ફૂલ. મોભાદારની સોડી મોટ અગર ટગર જોવે તું પરોઈ દે મારવેણીમાં લાલ પીળા ફૂલ. બહુ એટલે એનો આખો ફીલ જ જુદું છે ને આપણી ભાષામાં તો ઇટ્સ ડિફરન્ટ. યા અને ગુજરાતીમાં હું તમને એક વસ્તુ તો કહેવાનું ભૂલી જ ગઈ કે ગુજરાતી જનરલી નોન ગુજરાતી છે, એ લોકોને આ એક ઇમ્પ્રેશન છે કે ગુજરાતી એટલે કાઠિયાવાડી લહેકો અને ત્યાં જ ગુજરાતી ભાષા પતી ગઈ અને ગુજરાતી લહેકો પતી ગયો. પણ આઈ થિંક એક્સેન્ટમાં જો એ ગુજરાતી એક્સેન્ટ જુઓ તમે, ડાયલેક્ટ જુઓ, બાર ગામે બોલી બદલાય આમ આપણે કહીએ છીએ. તો મેં મહેસાણાની એ ડાયલેક્ટ અને એક્સેન્ટ થોડુંક પકડીને ગાવાની કોશિશ કરી. એક્ઝેક્ટલી, કારણ કે છોકરી તમે આમ ગુજરાતીમાં છોકરી કહો તો બધાને જ ખબર પડે, આખી દુનિયાને ખબર છે હવે તો કે છોકરીનો મતલબ ગર્લ એમ છોડી. પણ છોકરીનું છોડી, છોડીનું સોડી. So there were a few Gujaratis, like non-Gujarati ને તો ખબર જ ના પડી, પણ ગુજરાતીઝ કેટલા બધા ગુજરાતીઓ છે જેમને ખરેખર
આ મહેસાણાની ભાષા પણ એક્ઝિસ્ટ કરે છે કે ડાયલેક્ટ કે એક્સેન્ટ એક્ઝિસ્ટ કરે છે. મારી બસ ખાલી એટલું જ હતું કે મને આ ચાન્સ મળે છે તો લેટ મી ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ દેટ એક્સેન્ટ. કે ભાઈ બહુ ઇટ્સ અ વાસ્ટ, ગુજરાતી જે છે બહુ જ ઊંડો દરિયો છે, એમ મોટો ઊંડો દરિયો છે, એમ ખાલી એક નાની એક્સેન્ટ થી પતી નથી જતું, ઘણી બધી વસ્તુઓ છે એમાં. એક્ઝેક્ટલી. અને ઇટ્સ રિચ ઇન કલ્ચર, વાસ્ટ ઇન કલ્ચર, એન્ડ આઈ થિંક એ જસ્ટ નાનો મને મોકો મળ્યો અને એક સેકન્ડ થોટ નથી લીધો એ વસ્તુ માટે. When you are saying this ને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને કે પેલું ટિપિકલ, નહીતર જ્યારે પણ આ પ્રકારના ગીતોમાં આપણે જોઈએ ને તો ગુજરાતીનું એક ટિપિકલ લહેકો જ હોય, સૌરાષ્ટ્ર તરફનું જ હોય, દુહો જ હોય, ગરબો જ હોય, પણ આ બહુ જુદી ફીલ હતી અને મસ્તી બહુ જુદી હતી એમાં. એક્ઝેક્ટલી. અને તરવાડી મીન્સ ધ સ્લેંગ ઓફ ત્રિવેદી. તો ત્રિવેદીની છોકરી મું એટલે તરવાડીની સોડી મું, અને હું ને મું કે છે એ લોકો જનરલી. એટલે અને આઈ રિમેમ્બર આ મું મને ખબર પડી ગઈ કારણ કે એક વખત જસ્ટ સિગ્નલ હું કંઈક ક્રોસ કરી રહી હતી કે એવું કંઈક હતું મહેસાણામાં, અને ટ્રાફિક પોલીસે કોઈક બાઇકરને કે કોઈકને પકડ્યો એન્ડ ધેન હી સેડ કે સાહેબ હું નતો એમ. તો ત્યારથી મને એકદમથી હું સાંભળીને આઈ વોઝ લાઈક ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, સો ક્યારેક ને ક્યારેક હું યુઝ કરીશ, એન્ડ ધેટ્સ વોટ આઈ ડીડ. Very, very creative. So we have Mahesh Jayaraman here. He's saying that he's a big fan of you and he has recorded one song in her patriotic album, music composed by Dabbu and Malik sir, and where he had sung the Tamil part in that. Oh yes, I do remember. Hi Mahesh, thank you so much for remembering this. Mahesh And that was the time where Dabbu Malik ji, he heard my voice and he was absolutely, stunned to listen to my voice. And एक patriotic song હતું જે ઘણા I think 2015-16 ની વાત છે, અને that we recorded, અને he was like really happy. અને એક તમિલ version હતું કે Hindi version હતું, there was something like that. Shalin is asking, Bhumi, are you from Visnagar? Yes, I am from Visnagar. So Visnagar Mehsana મારું native છે, અને I'm born and brought up in Baroda. અને હવે now I'm working from Mumbai and working almost like everywhere. Mumbai girl. Music ની ટ્રેનિંગ, I think your mother is also into singing, ને તો એની થોડીક તમે વાત કરો તો that will be fun. મમ્મી ઓફકોર્સ ગરબા ગ્રુપ, શી સ્ટાર્ટેડ હર ગરબા ગ્રુપ, અને એના પહેલા ગરબા ગ્રુપ સ્ટાર્ટ કર્યા પહેલા શી યુઝ ટુ વર્ક એઝ અ ટીચર. એટલે એ જે ડિસિપ્લિનમાં લોકોને, સ્ટુડન્ટ્સને, સો ઇટ વોઝ વેરી ઇઝી ફોર હર ટુ મેનેજ અ ગ્રુપ, અને ગ્રુપ ઓફ પીપલ, ગ્રુપ ઓફ મ્યુઝિશિયન્સ. એટલે એમને સ્ટુડન્ટ્સને તો આખી ક્લાસને એક સાથે ડિસિપ્લિનમાં લાવ્યા હોય, અને જે રીતના એમણે ભણાવ્યું બચ્ચાઓને, અને જે રીતના બધાને કંટ્રોલમાં રાખતા, એવી રીતના જ મને તો કંટ્રોલમાં રાખતા જ, પણ સાથે સાથે ગ્રુપને પણ કંટ્રોલમાં રાખતા. એટલે દેટ્સ હાઉ શી વોઝ અ વેરી શી ઇઝ અ વેરી ગ્રેટ ગ્રુપ લીડર, આઈ મસ્ટ સે દેટ. અને એટલા સરસ રીતના એમણે ગ્રુપને લીડ કર્યું ઓલવેઝ. અને એ વસ્તુ મેં મમ્મી પાસેથી શીખી કે હાઉ સિન્સિયર યુ નીડ ટુ બી વાઇલ યુ આર વર્કિંગ. કારણ કે તમે લોકોને ડિસિપ્લિનમાં લાવો એ પહેલા તમારું પોતાનું ડિસિપ્લિનમાં હોવું બહુ જરૂરી છે. એટલે દેટ્સ વોટ આઈ લર્ન ફ્રોમ હર. અને એમણે જ્યારે ગરબા ગ્રુપ સ્ટાર્ટ કર્યું, આઈ થિંક આઈ વોઝ વન ઓફ બેક વોકલિસ્ટ. હું ગ્રુપમાં ગાતી હતી, કોરસમાં ગાતી હતી. અને ઇન્ડિવિજ્યુઅલી ગાવું બહુ ઇઝી હોય છે, પણ ગ્રુપમાં કોરસમાં ગાવું બહુ જ ડિફિકલ્ટ હોય છે, કારણ કે ભલે 10 છોકરીઓ કે 5 છોકરીઓ બી એક સાથે ગાતી હોય, યુ હેવ ટુ સાઉન્ડ વન, એક જ સિંક્રો ઘણો બધો હોવો જોઈએ. સો દેટ્સ વોટ આઈ લર્ન ફ્રોમ હર. એન્ડ માય ડેડ, પપ્પા પણ એટલું જ સરસ ગાય છે. હી યુઝ ટુ વર્ક વિથ રેલવેઝ, નાવ હી ઇઝ રિટાયર્ડ. અને એ ફ્રી ટાઈમમાં હી પ્લેઝ માઉથ ઓર્ગન, હી પ્લેઝ ફ્લૂટ, તબલા એન્ડ ઢોલક એમને ખૂબ જ ગમે છે. સો આઈ થિંક મોમ અને ડેડને એમના કહેવાય ને જુગલબંધી એટલી સરસ મસ્ત, એ રબને બનાવી જોડી ટાઈપ્સ જ છે. ચાહે એ નોર્મલી હોય કે ચાહે મ્યુઝિકલી હોય, એ લોકો એકબીજામાં જ ખોવાયેલા હતા, ખોવાયેલા છે. So I got to learn so much from them, and the way they showed unity all the time while they are on stage, off stage. So અને ગ્રુપને એક સાથે જકડીને રાખતા, પકડીને રાખતા, અને બધા જ એક મ્યુઝિશિયનની, સિંગરની એ લોકો જરૂરિયાતોને ખ્યાલમાં રાખતા, અને એટલા સ્ટ્રિક્ટ પણ હતા ગાવા માટે થઈને. સો એ દિવસોની કોઈ યાદ છે કે ક્યારેક કંઈક ગાવામાં ભૂલ
થઈ હોય ને મમ્મી વડી હોય, અથવા તો એવું હતું કે યુ વર સો ગુડ કે પછી મમ્મી એવું થયું કે હવે વખાણ નથી કરવાના? વોટ વોઝ ધ સીન ધેર? મને 98% એટલે કહું ને કે 100 માંથી 90 વાર તો ગણી જ લો કે મને ટોક્યા જ છે મમ્મીએ. એન્ડ આઈ એમ રિયલી ગ્લેડ કે કહેવાય ને એક તમને એક વ્યક્તિ તો એટલીસ્ટ જોઈએ કે જે સાચું કે છે. ઘણા બધા છે જે સાચું પણ કે છે, જે ઘણા બધા એ પણ છે કે એમને સો મને ખબર હોય કે આ વ્યક્તિ પાસેથી મને ઓનેસ્ટ રિવ્યુઝ નથી આવવાના તો હું પૂછું જ નહીં. પણ મને જ્યાં ખબર હોય કે આ વ્યક્તિ પાસેથી મને ઓનેસ્ટ રિવ્યુઝ મળશે તો એમને હું જઈને પૂછું. અને મારા પેરેન્ટ્સ અને મારી ફેમિલીને એવું છે કે હું ના પૂછું તો પણ ઓનેસ્ટ રિવ્યુઝ મને મળવાના જ છે. એટલે ઘણી બધી વખત એવું થયું છે કે મમ્મી પપ્પા મને ટોક્યા હોય. ઘણી વખત એવું હોય કે આપણે જયારે સ્કૂલ ડેઝમાં હતા, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કે સેકન્ડ સ્ટેન્ડર્ડ અને એન્યુઅલ ફંક્શનમાં આપણે પરફોર્મ કરતા હોઈએ અને સામે આપણા પેરેન્ટ્સ બેઠા હોય તો વી લાઈક વેવ એટ ધેમ, વી લુક એટ ધેમ એન્ડ પરફોર્મ. અને આજની તારીખમાં બી મારી સાથે આવું છે કે મારા કોઈ શોમાં મમ્મી પપ્પા આવ્યા હોય જોવા માટે, સો આઈ ઓલવેઝ આસ્ક ધેમ કે બરાબર સંભળાય છે, કેવું સંભળાય છે. અને ઘણા બધા વિડીયોઝમાં બી આ દેખાયું છે. સો આઈ ઓલવેઝ આસ્ક માય મોમ, માય ડેડ કે કેવું સંભળાય છે બરાબર. તો અગર બેલેન્સ બરાબર કદાચ ક્યારેક અનફોર્ચ્યુનેટલી બેલેન્સ ના થયું હોય સાઉન્ડ, તો શીલ બી લાઈક દૂરથી આવી રીતના શીલ નોડ હર ફેસ અને પછી જશે સાઉન્ડ વેન્ડર પાસે જશે એન્ડ શીલ મેક શ્યોર કે મારા સાઉન્ડ એન્જિનિયર પાસે વ્યવસ્થિત બેલેન્સ કરાવડાવે કે એવું બધું. તો શી ઇઝ ઓલવેઝ ધેર, માય પેરેન્ટ્સ આર ઓલવેઝ ધેર. જ્યારે પણ હું પરફોર્મ કરતી હોઉં, સારું ખોટું સંભળાતું હોય, અને પછી ઘરે આવીને તો ધુલાઈ તો થાય જ. એટલે ચર્ચા થવાની અને થાય જ. ટ્રુ ટ્રુ. એન્ડ આઈ એમ ગ્લેડ કે મે બી નેક્સ્ટ ટાઈમ કદાચ અગર મેં કોઈ ભૂલ કરી હોય ગાવામાં બોલવામાં, તો એ પછી નેક્સ્ટ ટાઈમ આઈ મેક શ્યોર કે ના થાય. અને યુ હેવ સમ સો મેની સોંગ્સ, આટલા બધા ગીતો સિંગલ્સ પણ ગાયા છે, ફિલ્મમાં પણ ગાયું છે. વિચ ઇઝ યોર સોંગ જે મે બી બહુ ડિફરન્ટ એની સાથેની મેમરીઝ છે, બહુ યુનિક મેમરીઝ છે, ક્વર્કી મેમરીઝ છે? આઈ મીન સી એવરી સ્ટોરી હેઝ અ સોંગ એન્ડ એવરી સોંગ હેઝ અ સ્ટોરી. સો tell some story which is very special to you associated with your song. આમ તો બધા જ કહેવાય કે બધા જ ગીતોનો એક અલગ એક્સપિરિયન્સ મળ્યો છે મને. ઓફકોર્સ રામ ચાહે લીલા વોઝ સમથિંગ એબ્સોલ્યુટલી. રામ ચાહે લીલા, ઉડી ઉડી જાય, હુસ્ન પરચમ અને બીજા ઘણા બધા સોંગ્સ છે, રિજનલ સોંગ્સ છે, હેલારો, વાઘેરે ઢોલ અને તમે ઘણું જીવો. આ બધા જ મૂવી અને એક મલ્હારની જે મૂવી એક નેક્સ્ટ આવી રહી છે એમાં પણ મારું ગીત છે. બે મલ્હારની મૂવીઝ છે અને બંને મલ્હારની મૂવીઝમાં એક એક ગીત છે મારું. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ હેવિંગ ધેમ આઉટ નાઉ. જેટલું બને એટલું જલ્દી રિલીઝ થાય અને આઈ થિંક શૂટ પણ જેટલા જલ્દી ખુલશે, રિઝ્યુમ થશે એટલું બેટર છે આપણા બધા માટે. બટ એટ ધ સેમ ટાઈમ સેફટી પણ ધ્યાનમાં રાખવાની છે. સો યસ, હુસ્ન પરચમની હું તમને વાત કરું, 2018માં હું સુરતમાં નવરાત્રી માટે પરફોર્મ કરી રહી હતી. અને એની સાથે સાથે જ એક રિયાલિટી શો પણ હું કરતી હતી જે લાઈવ ટેલિકાસ્ટ થતું હતું એવરી સેટરડે સન્ડે એન્ડ ટીવી પર આવતું હતું, લવ મી ઇન્ડિયા કિડ્સ. અને એના માટે મારે ગરબા એક પરફોર્મ કર્યા પછી હું સુરતથી બાય રોડ બોમ્બે આવતી, ડાયરેક્ટ ફિલ્મ સિટી હું જતી રહેતી હતી, ગોરેગાંવ ફિલ્મ સિટી જે છે ત્યાં જઈને હું શૂટ કરતી લાઈવ. અને પછી ફરીથી હું સુરત જતી પરફોર્મ કરવા માટે રાત્રે. ફરીથી રાત્રે નવરાત્રી પતાવીને હું પાછી હું મુંબઈ આવતી. એ 2 દિવસ સેટરડે સન્ડે એવું હતું. અને વાઇલ ઓન મંડે હું પાછી જઈ રહી હતી મુંબઈથી સુરત ગરબા પરફોર્મ કરવા માટે. અને ત્યારે મને શાહરુખ ખાન સરના ઓફિસથી કોલ આવ્યો કે વી વોન્ટ ટુ ટ્રાય યોર વોઇસ ફોર અ ફિલ્મ. આઈ રિક્વેસ્ટેડ ધેમ. આઈ સેડ કે હું હમણાં જસ્ટ ઓન ધ વે છું સુરત જવા માટે, મને આજનો દિવસ આપો, હું ગરબા પતાવીને હું ફરીથી બોમ્બે આવું છું. એટલે એ દિવસે સુરતમાં ગરબા પતાવ્યા, રાતના 2:30 વાગે હું નીકળી, 8, 8:30 પાછી બોમ્બે પહોંચી, 9:30 સીધી રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું અને રેકોર્ડિંગ પતી ગયું. અને પછી અગેન ફ્રોમ બોમ્બે ટુ સુરત હું ગઈ ગરબા કરવા માટે. આઈ થિંક એ માતાજીનો આશીર્વાદ હતો મારા ઉપર. અને આઈ થિંક મહેનત તો લઈ જ લે છે અને એના માટે યુ ઓલવેઝ હેવ ટુ બી રેડી. અને એ વસ્તુ ક્યારે આવી જાય અને કયા રૂપમાં એ તમારી મહેનત ફળે છે, યુ હેવ નો આઈડિયા. એન્ડ યુ ઓલવેઝ હેવ ટુ બી રેડી ફોર ઇટ. એટલે હું લગભગ 40 થી 45 કલાક કોન્સ્ટન્ટ જાગીને ટુ એન્ડ ફ્રો, એટલે ટ્રાવેલિંગ, ગરબા, ફિલ્મ સોંગ, અજય અતુલજી, આનંદ એલ રાય સર,
ઇરશાદ કામિલજી આ બધા જ એક સાથે સ્ટુડિયોમાં હતા એન્ડ આઈ વોઝ લાઈક કે એટલે ઊંઘમાં પણ હતી, ઊંઘ બી ઉડી ગઈ હતી મારી, એટલે બહુ જ એવા હાલ હતા મારા. આઈ વોઝ કોન્સ્ટન્ટલી, સો આઈ થિંક દેટ વોઝ વન ઓફ ધી એક્સપિરિયન્સીસ કે જ્યાં કહેવાય ને કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને જો તમે કામ કરો તો ધીસ વોઝ વન ઓફ ધી એક્સપિરિયન્સીસ ઓફ વર્કિંગ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. અને ઘણી બધી મેજરલી તો હું કમ્ફર્ટ ઝોનની બહાર જ કામ કરતી હોઉં છું, ક્યારે એવું નથી થયું. અને આઈ થિંક ઇટ્સ અ ગુડ, હવે મને આદત પડી ગઈ છે કમ્ફર્ટ ઝોનની બહાર કામ કરવાની. સો આઈ લાઈક પણ એટલે ઇટ્સ હેલ્ધી ઓલ્સો. આઈ થિંક ઇટ્સ રિયલી હેલ્ધી. પણ એટલે આટલો બધો ઉજાગરો થાય, ટ્રાવેલિંગ થાય, થોડું ઘણું આમ ગળું બિચારું થાક્યું હોય તો how did you manage? એટલે આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ ટુ સિંગ ધેટ સોંગ, બટ હાઉ, એટલે કારણ કે એટલે વહેલી સવારે તમે કોઈ વાર મોડા ઉઠો તો પણ અવાજ થોડો શરદી વાળો હોય, થોડો ભારે હોય. એટલે મને તો ઇઝિનોફિલિસ કાઉન્ટ્સ મારા બહુ હાઈ છે, એટલે સીઝન બદલાય તો પણ આઈ સાઉન્ડ ડિફરન્ટ. Need to take care. Yeah. I understand. So how did you manage that? I think I'm completely focused at that time. અને આજુબાજુની પણ બહુ બધી વસ્તુઓ હોય અને somehow it's like all God's grace. અને જ્યારે આ બધી વસ્તુઓ પતી જાય ને એની બહાર હું નીકળીને એક દિવસ આખો ફૂલ રેસ્ટ કરું કે હવે મારે કંઈ જ નથી કરવું, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ ટુડે, એ વખતે મને રિયલાઇઝ જ ના થાય કે મેં આટલું બધું કરી નાખ્યું, ઓર આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર. તો એન્ડ આઈ ડોન્ટ ટોક અબાઉટ ઇટ બેસિકલી, ઇન ધ સેન્સ કે હું શેરિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ. અત્યારે જે હું તમને વાત કરું છું, શેરિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ આઈ ડોન્ટ કીપ દેટ ઇન માય માઇન્ડ કે અચ્છા મેં આ બી કર્યું. ઇટ્સ જસ્ટ કે ધીસ ઇઝ એન એક્સરસાઇઝ, અ પાર્ટ ઓફ માય એક્સરસાઇઝ, અને આઈ શુડ ડુ ઇટ. અને ટ્રસ્ટ મી, ગળું એ વખતે બેસેલું હતું મારું, અને બિકોઝ 40 કલાક કોન્સ્ટન્ટલી ગાવું, ટ્રાવેલ કરવું, બહારનું ખાવું. So we would love to hear that song, please. हाथ में रातें बाकी है, बात ना पाक वफा की है, संदली सी पुरवाई साथ है, ओ तू है नाकाम मोहब्बत में, मैं जलूं प्यार की शिद्दत में, धुंधली सी रुसवाई साथ है, काम तू आजा मेरे, सोचना यार सवेरे, छोड़ दूंगी मैं घर पे करता है क्यों हम, हुस्न परचम लहराया यार दमादम दम, हुस्न परचम लहराया यार दिखा दम खम, हुस्न परचम है दिल फेंक इरादों में, एक तेरे सुवादों में, कभी मीठी जुबा भी खारी होती है रे, तू मेरी जरूरत है, ये मेरी मोहब्बत है, जो तेरे लिए ही जारी होती है रे, लूट के यार खजाना, लौट के घर आ जाना, आशिकों में हो आशिक 5 सितारा तुम, हुस्न परचम लहराया यार दमादम दम, हुस्न परचम लहराया यार दिखा दम खम, हुस्न परचम. Goosebumps. મસ્ત. તો હું તમને એ ગીતના વિશે પણ હું તમને કહી દઉં એક છેલ્લી વાત કે અજય અતુલજીનું મ્યુઝિક છે આમાં. અને અજય અતુલજી, મને નથી ખબર કે એ લોકોની વર્ક પેટર્ન શું છે. હવે જ્યારે હું સુરતથી ટ્રાવેલ કરીને, બાય રોડ ટ્રાવેલ કરીને ડાયરેક્ટ ત્યાં સ્ટુડિયો પર ગઈ, અને અજયજી હતા, અતુલ સર પછીથી આવ્યા, અજયજી વોઝ देयर ऑलरेडी स्टूडियो में, અને એમણે મને એવું કીધું કે ભૂમિ आप पहली लड़की हो जिनके लिए हम लोग सुबह काम कर रहे हैं, वरना हम लोगों ने आज तक रिकॉर्ड है हमारा कि हमने सुबह किसी को भी रिकॉर्ड नहीं किया है. सो ओनली बिकॉज आपकी नवरात्रि चल रही है तो हम लोगों ने सोचा कि आप उतना ट्रैवल करके आई हैं, सो लेट अस ऑल्सो हमें तो सिर्फ घर से उठकर ही आना था, वरना हम शाम के 6 बजे से पहले कभी रिकॉर्ड नहीं करते. दैट्स व्हाट ही सेड, एंड इट वाज काइंड ऑफ अ कॉम्प्लीमेंट फॉर मी કે મારી પણ એ લોકો, મેં જે રીતના ટ્રાવેલ કરીને હું આવી તો એ લોકોએ પણ એટલું એડજસ્ટ કરી બતાવ્યું મારા માટે. So we were talking about નવરાત્રી, એટલે વડોદરામાં હોય, એટલે વડોદરાના હોઈએ એટલે ગરબા સાથે બહુ જુદું કનેક્શન હોય. So અને you have been singing in નવરાત્રી also, so do you miss playing ગરબા? હા, એ હું પહેલા કરતી જ્યારે મમ્મી સાથે હું કોરસમાં ગાતી હતી. તો અને કોરસમાં તો બહુ બધી છોકરીઓ ગાતી હોય એટલે એમને ખબર ના હોય, કદાચ ડાઉટ પછીથી થોડી વાર રહીને પડે. ઓર મે બી એક સ્ટેજ એવું હતું, એક વર્ષ એક સ્ટેજ એવું હતું કે જ્યાં આગળ બી સીડીઓ હતી અને પાછળની સાઈડમાં પણ એક સ્ટેરકેસ હતું.
સો એ સ્ટેરકેસ થી હું નીચે ઉતરી જતી જ્યાં મમ્મીનું ધ્યાન ના પડે, એટલે હું એ સ્ટેરકેસ થી નીચે ઉતરીને પછી ગ્રાઉન્ડમાં ફરું અને મારા પપ્પા જોવે સ્ટેજ ઉપરથી કે ભાઈ આ તો નીચે બેનમાં તો ગરબા રમે છે. સો દેટ્સ હાઉ યુઝ ટુ ટેલ માય મોમ કે આ તો નીચે રમી રહી છે ગરબા, એટલે એ લોકો પછી મને પકડીને ઉપર લઈને ખેંચીને લઈ આવતા કે હવે ગાઓ બેસીને એમ. Wow, કુલદીપ that's પૂછી cute. રહ્યા છે કે ભૂમિ મેમ આ વખતે નવરાત્રી નહીં થાય તો શું? તો આ વખતે હું મારા પોતાનું આલ્બમ પ્લે કરીશ, રમઝટ 1 અને રમઝટ પાર્ટ 3, અને હું ઘરમાં ગરબા રમીશ. જે મારી ઈચ્છા છે હું પૂરી કરીશ આ વખતે. બીજું શું, જે લોકોને ગરબા રમવા ગમે છે એ લોકોને હું કહી દઉં કે જો તમે ઘરે રહેશો અને બધા રૂલ્સ ફોલો કરશો તો હોપફુલી આપણે બધાને ગરબા રમવાનો બી મોકો મળે જલ્દી. Yes, yes. So ગરબો કયો ફેવરેટ છે? ગાવાનું એટલે ગરબો એક દરેક ગરબાની એક ઉર્જા હોય છે. કૃષ્ણના ગરબાની જુદી હોય, માતાજીના ગરબાની જુદી હોય. It's different fun altogether. ગરબા કયા, when it comes to singing, which is the one that excites you? Okay, wow. સાંજ ઢળી મારા આંગણીએ અંબા પધારો ને, અંબા પધારો ને, જગ ભજે વિષ પીનારાને, મહાદેવ ભજે મારી અંબાજીને, ભજે મારી અંબાજીને. So this is my one of my favorites કે જે Beautiful. thank you Wow. thank you so much, and I think it's એના લિરિક્સ પણ એટલા બ્યુટીફુલ છે કે આખું જગ અંબાજી એટલે જગ ભજે વિષ પીનારાને, વિષ પીનારા એટલે મહાદેવજીને, આખું જગત મહાદેવજીને ભજે છે અને મહાદેવ અંબાજીને ભજે છે. આપણે વાત કરી કે when you started, એટલે as a singer તમે પ્રોફેશનલી જ્યારે when you started ત્યારે એટલે રિયાલિટી શોઝ હતા, હિન્દી મ્યુઝિક હતું, ત્યારે ગુજરાતી ફિલ્મો અત્યારે જેવી બને છે એવી બનતી નહોતી, કે ગુજરાતી સંગીત સિંગલ્સ બહુ બધા આવવા માંડે છે. આપણે જ્યારે મળ્યા ત્યારે લાસ્ટ ટાઈમ વી મેટ ઓફિસ પર મળ્યા ત્યારે યુ વર ધેર ફોર યોર બ્યુટીફુલ વિદાય સોંગ. Oh yes. સો એટલે આજે આખું ચેન્જ જોયો છે ટ્રેન્ડમાં. સો વોટ ડુ યુ ફીલ એઝ એન આર્ટિસ્ટ? ઓફકોર્સ ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ, પણ ડુ યુ ફીલ કે ઘણીવાર એવું થાય કે એટલે સો મેની પીપલ આર ડુઈંગ સો મેની થિંગ્સ કે એટલે કોમ્પિટિશન વધી ગઈ છે? ઇઝ ઇટ મોર ડિફિકલ્ટ ઓર ઇટ ઇઝ ઇઝીયર? વોટ વુડ યુ સે? I think standard of ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી ફિલ્મ્સ એ બહુ જ અલગ લેવલ પર જતું રહ્યું છે, અને હેલારો ઇઝ વન ઓફ ધી એક્ઝામ્પલ્સ કે અને ઘણી બધી ફિલ્મ્સ આવી છે. નોટ ઓનલી બીકોઝ આઈ હેવ સંગ ઇન હેલારો, બટ હેલારો હેઝ વન ધ નેશનલ એવોર્ડ અને કેટલા બધા એકોલેજ્સ. આઈ થિંક આપણે ખરેખર ધન્યવાદ પાઠવવા જોઈએ આખા બધા જ ટીમ મેમ્બર્સને, અભિષેકભાઈને, અને યસ એબ્સોલ્યુટલી, અને મેહુલભાઈને મ્યુઝિક આપ્યું છે. અને ઘણા બધા ફિલ્મ્સ છે એવા, રેવા ફિલ્મ છે, એન્ડ દેર આર મેની અધર ફિલ્મ્સ કે જેમણે ખરેખર ખૂબ જ કમેન્ડેબલ વર્ક કર્યું છે. And I think competition, we should not look at growing industry અને growing music industry, film industry as competitive, કારણ કે તમે એમાં ઉમેરો કરી રહ્યા છો. તમે એ જે ગુડવિલ છે કે એઝ અ રિસ્પોન્સિબલ આર્ટિસ્ટ તમે આર્ટમાં ઉમેરો કરી રહ્યા છો. અગર તમે એ પોઈન્ટ ઓફ વ્યૂથી કામ કરશો તો યુ વિલ ફીલ ઇવન બેટર, કે તમને એ પેલું પ્રેશરાઇઝ ફીલ નહીં થાય કે ઓ ગોડ આ આર્ટિસ્ટ મારા કરતા સારું કરે છે, ઓર મે બી યુ વોન્ટ ફીલ કે હું આ આર્ટિસ્ટ કરતા વધારે સારું પરફોર્મ કરું છું. ઇટ્સ જસ્ટ દેટ યુ આર એડિંગ આર્ટ ટુ યોર સેલ્ફ, ફોર યોર ઓડિયન્સ એન્ડ ફોર ધી ઇન્ડસ્ટ્રી. દેટ્સ ઇટ. સો હું એ નથી માનતી કે કોમ્પિટિશન, હા ઓફકોર્સ
ગ્રાફિકલી અગર જોવા જઈએ તો ઓડિયન્સ અને લિસનર્સ છે દે વુડ મે બી કમ્પેર આર્ટિસ્ટ ઇન અ ડિફરન્ટ વે કે આ એક્ટર કરતા વધારે સારું કરે છે, બેટર કરે છે, કે આ એક્ટ્રેસ કરતા બેટર ફિલ્મ કરે છે, આમનું મ્યુઝિક બેટર છે, તેમનું મ્યુઝિક બેટર છે, આ લિરિક્સ બેટર છે, તે લિરિક્સ બેટર છે. સો આઈ થિંક એ આપણે ઓડિયન્સ પર છોડી દઈએ અને એ ઓડિયન્સ ઓલવેઝ ડિસાઇડ કરે છે કે ગીતો હિટ કેવી રીતના થાય છે બીકોઝ ઓડિયન્સને ગમે છે, ફિલ્મ્સ હિટ કેવી રીતના થાય છે અને કેમ ગમે છે એ ઓડિયન્સ ડિસાઇડ કરે છે. સો આઈ થિંક વી એઝ આર્ટિસ્ટ શુડ ગેધર અને આઈ થિંક વી શુડ come to one platform, come to one stage and consider everybody as one. તો આપણે મને એવું લાગે છે કે આપણે we can surely contribute to this world of art and Gujarati industry. That's what I believe and that's what I feel. અને એના આપણે એવું કદાચ કરીશું ને એવું એટીટ્યુડ રાખીશું તો જ કોઈ પાસેથી સજેશન્સ લઈ શકીશું, કોઈની હેલ્પ લઈ શકીશું અને કોઈકને હેલ્પ કરી શકીશું આગળ આવવા માટે. બીકોઝ દેર આર પીપલ કે જે આવે છે એ લોકોનો બી ટાઈમ હોય છે. દે ઓલ્સો હેવ ટુ સે ગુડ બાય ટુ ધ ઇન્ડસ્ટ્રી આફ્ટર અ પોઈન્ટ એન્ડ લેટ અધર્સ ઓલ્સો કમ. અને આ મારા માટે કોઈએ કર્યું છે, જગ્યાએ વેકેટ કરી છે, હું અત્યારે કામ કરી રહી છું. આફ્ટર અ પોઈન્ટ આઈ વિલ ઓલ્સો હેવ ટુ વેકેટ દેટ પ્લેસ એન્ડ વેલકમ somebody else. સો હેલારોની વાત થઈ છે. કોંગ્રેચ્યુલેશન્સ, હેલારો હેઝ રીચ કેન. Thank you. અને હાઉ કેન વી નોટ હિયર વાગ્યો રે ઢોલ ફ્રોમ યુ? એના બધા જ આઈ થિંક હિલારુના બધા જ સોંગ્સ દે આર વેરી વેરી બ્યુટીફુલ અને બધા સિંગર્સે બહુ જ સુંદર રીતે ગાયું છે અને ઓફકોર્સ બ્યુટીફુલ. ઊંઘી જ નહીં તોય ઊંઘી જ નહીં, ઊંઘી જ નહીં તોય ઊંઘી જ નહીં, થોડા સપના જોવાને હાટું ઊંઘી જ નહીં, થોડા સપના જોવાને હાટું ઊંઘી જ નહીં. વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયો ને પછી પહોળું થયું, પહોળું થયું ને પછી પહોળું થયું, એક સજ્જડ બંપાંજરો પહોળું થયું, એક સજ્જડ બંપાંજરો પહોળું થયું. વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ. ઝાલી મને કે મેં જ ઝાલી મને, 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 જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને, જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને. હો स्वरूप क्या लिख रहे हो यार? आई एम आल्सो रीडिंग स्वरूप्स कमेंट्स. स्वरूप आप बहुत अच्छा गाते हो और आपकी बिल्कुल मेरी जैसी आवाज है. I still remember स्वरूप અને હું I'll complete finish this song. स्वरूप कमेंट करना बंद कर, अब मुझे गाने दे. हो હવે 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 કાળો ટીકો રે એક કાળો ટીકો, હવે કાળો ટીકો રે એક કાળો ટીકો, મારા औरताना गाल पर काळो टीको, मारा औरताना गाल पर काळो टीको. वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल, वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल, मारा मीठा नरणમાં. स्वरूप आ जाओ भाई. स्वरूप is on a different mood it seems. थैंक यू सो मच स्वरूप. आपने तो मतलब हम जिस तरह से हम आई थिंक वी नो ईच अदर સિન્સ 10 years, last 10 years, અને અમે લોકોએ ક્યાંથી ફ્રોમ સ્ક્રેચ શરૂ કર્યું એન્ડ સ્વરૂપ has also sung amazing songs पीके માં और बहुत अच्छी फिल्म में स्वरूप ने गाने गाए हैं. स्वरूप और so always tells me कि आप मुझे गरबा सिखाइए एंड मैं उसके पास एक हड़ताल सीखती थी बजानी. सो या બહુ બધી એવી હિડન વસ્તુઓ છે, હિડન જોક્સ છે કે એના આ લખવા પર મને એટલી બધી વસ્તુઓ યાદ આવી ગઈ. સો આઈ couldn't control myself. No, that's fine. That is the fun of doing a live, keeping it casual and not keeping it a very serious conversation. કારણ કે તો જ લોકોને પણ મજા આવે અને તમને પણ મજા આવે. મારે તો થેન્ક્સ ફોર ટીઆરપી.
हाँ, आपको टीआरपी की जरूरत है शेयर करी मेरी तरह। Oh God. What is important for you as a singer, lyrics કે music અને એવા કયા lyricist છે કે music composer છે જેની સાથે કામ કરવાની તમને બહુ જ ઈચ્છા છે? I think a song is a vehicle, song is a body, અને એ vehicle માટે જેટલા સ્પેર પાર્ટ્સની જરૂરત છે કે it's like that કે લિરિક્સ પણ હોવા એટલું જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇટ્સ નોટ દેટ કે લિરિક્સ, there are instrumentals also, music, just ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ સાથેના પણ ઘણા બધા ગીતો છે. બટ વોટ આઈ મીન ટુ સે ઇઝ કે ઇમ્પોર્ટન્ટ શું છે. ઇટ્સ નોટ દેટ આપણે કંઈક કોઈક વસ્તુને નિગ્લેક્ટ કરીએ, એવું નથી. कॉम्पोजिशन એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા लिरिक्स इम्पोर्टेंट है. एक गाने के लिए लिरिक्स और म्यूजिक एज इन कॉम्पोजिशन और गाना अरेंजमेंट सब कुछ बहुत ही इम्पोर्टेंट होता है. और सबसे ज्यादा इम्पोर्टेंट होती है एक सिंगर की आवाज, जो आजकल ये भी बहुत हो रहा है कि एक गाना 10-10, 8-8, 9-9 सिंगर्स से गवाया जाता है. और उसके बाद मतलब उन लोगों को, जो प्रोड्यूसर्स हैं, जो जो ये सारी चीजें करते हैं, उन लोगों के लिए ये बहुत दे आर वेरी सिलेक्टिव, दे आर वेरी चूजी, एंड उन लोगों को लगता है कि चलो सबसे ट्राई करवाते हैं द बेस्ट. सेम पेज पे होना चाहिए सब कुछ. एग्जैक्टली. सी आई थिंक आकाश इज आल्सो वेरी मच अग्रीइंग टू दिस थिंग, टू दिस पॉइंट कि गाने के लिए बहुत सारी चीजें इंपॉर्टेंट है. और सिंगर भी उतना ही इम्पोर्टेंट है, और सिंगर का स्केल भी उतना ही इम्पोर्टेंट है. क्योंकि बहुत बार ये होता है कि एक स्केल लेकर बना देता है कोई भी, मतलब म्यूजिक डायरेक्टर है, वो स्केल के साथ गाना बना देते हैं. और उसके बाद कभी कभी ये होता है, कुछ कुछ म्यूजिक डायरेक्टर्स ऐसे होते हैं जो स्केल वेल गाना वाना सब कुछ बना दिया, उसके बाद सिंगर को अप्रोच करते हैं. और एक ये भी होता है कि अगर आपको सिंगर इम्पोर्टेंट है तो सिंगर का स्केल भी उतना ही इम्पोर्टेंट होना चाहिए. अगर आपके लिए स्केल इम्पोर्टेंट है तो फिर किसी भी सिंगर से गवा लीजिए, क्योंकि उस स्केल में बहुत सारे लोग तो आ ही जाएंगे गाना गाने के लिए. बट व्हाट आई फील इज कि अगर आपके लिए सिंगर इम्पोर्टेंट है तो स्क्रिप्ट के हिसाब से गाना क्या है, इज इट अ रोमांटिक सॉन्ग, इज इट अ रॉक सॉन्ग, जॉनर कौन सा है गाने का, उस जॉनर में सिंगर कौन सा फॉल करता है, ढंग का सिंगर, फीमेल सिंगर या मेल सिंगर जो भी है. और उसके बाद फिर उसके स्केल पे, कंफर्टेबल स्केल पे, या जरूरी नहीं है आप तकलीफ में होके गाओ, तो वो गाने का सोल चले जाता है. सो दैट्स व्हाट आई फील कि हर एक चीज इंपॉर्टेंट है, स्केल से लेके अरेंजमेंट तक, एवरीथिंग इज इम्पोर्टेंट. और रॉयल्टी और पेमेंट भी उतना इम्पोर्टेंट है. वो पहले इम्पोर्टेंट है, इसलिए हमने एंड में बोला कि छोटी सी बात है लेकिन वो बहुत इम्पोर्टेंट है. नहीं, स्केल से शुरू किया मैंने. यस, एब्सोल्युटली. तो ऑलराइट, थैंक यू सो मच फॉर हैविंग मी हियर. Thanks a lot, Bhumi. Take Thank care. you. See you soon. Take care, everybody. Thanks for joining. Bye, guys. We'll meet with someone soon. મને ચિરંતન ભટ્ટને રજા આપશો. See you.